આઠમો જોઈ લો, આઠમો સવાલ જોઈ લો. નૈતિક અત્યારે કહેવાનું છે. આવા પોઈન્ટ છે આયરવા 2,-3. વીર કઈ જગ્યાએ આવે આ પોઈન્ટ? એ હવે x -2 -3 અહીંયા. અને બીજો પોઈન્ટ કયો છે? 10,y. 10,y ક્યાં આવે? 10 અને y इधर ही जाएगा. y હવે છે ને આપણને ખબર નહીં મળે. इधर ही आएगा. જો y ની y આપણને ખબર નહીં મળે તો 10,1 હતો તો આ બાજુ આવતે ને, 10,2 હતો તો આ બાજુ આવતે, 10,3 હતો તો આ બાજુ આવતે, 10,4 હતો તો, 10,5 હતો તો, 10,-1 હતો તો, 10,-2 હતો તો, પછી 10-3. આવી રીતે પોઈન્ટ આવતો ને બધા. આપણે આમાંથી કયું પોઈન્ટ લેવાનું? કોઈ બી નહીં. આ લખેલું છે. આ 10 યુનિટ શું છે બરાબર સમજો નહીં તમે? उन दोनों के बीच का डिस्टेंस है. P ને Q વચ્ચેનું ડિસ્ટન્સ 10 યુનિટ છે. તો P તો ખબર છે ને આપણને, આયરવા પોઈન્ટ એક ખબર છે 2,-3 આયરવા P છે. અને Q પોઈન્ટ કયું લેવાનું આપણે? Q પોઈન્ટમાં બહુ બધા પોઈન્ટ છે. આપણે એવું પોઈન્ટ લેવાનું કે ડિસ્ટન્સ 10 યુનિટ આવે. તો એક તો તમારી પાસે સ્કેલ હોય તો બી થઈ જાય. તમારે જોઈ લેવાનું કયા હાથે ડિસ્ટન્સ 10 થતું છે. 9 के साथ 10 યુનિટ ડિસ્ટન્સ ક્યારે આવે? ટેન યુનિટ થઈ ગયું આમાં. જો એક પોઈન્ટ આયરવા છે અને એક પોઈન્ટ આયરવા, મેં આના પર જરાક સર્કલ જેવું કરી દે. જો આ ડિસ્ટન્સ 10 યુનિટ થતું છે ને, થઈ ગયું. આની હાથે કરવા જાય તો નહીં થાય. પછી બીજું તમે સ્કેલને એમ કરીને જરાક ગોલ ફેરવી કાઢો. આ જરાક ધ્યાન રાખજો. તો બીજું આ બાજુ કઈ હાથે ડિસ્ટન્સ 10 થાય? દક્ષ ડિસ્ટન્સ 10 થતું છે. હા, કયા પોઈન્ટ હાટે? આ પોઈન્ટ હાટે. જો આ તમારે બીજી રીતે ફાઇન્ડ કરવું હોય ને, જો આમાં તમારે 10 યુનિટ લઈ લેવાનું હતું. અરે શું થયું? આમાં તમારે 10 યુનિટ લઈ લેવાનું. આયરવા મેં 10 યુનિટ લઈ લીધું છે. પછી જોઈ લેવાનું કયું પોઈન્ટ આવે. એક આયરવા પોઈન્ટ આવ્યું, આપણે પહેલાં જ ફાઇન કરી નાખ્યું કેમ કે આપણી પાસે આયરવા રાઉન્ડર નહીં હતું પહેલાં. પછી આયરવા પોઈન્ટ બીજું તો જો થઈ જતું છે. અહીંયા આવે કાના પર પણ પોઈન્ટ એક તો લખેલું છે ને આપણને, આમાં લખેલું છે કે 10,y. તો 10 તો આયરવા ખબર જ છે એટલે આ લાઇનમાંથી જ કોઈ પોઈન્ટ આવશે. તો આપણા જો આ બે પોઈન્ટ આવ્યા, આ બાજુ તો આવશે જ નહીં. આ લાઇનમાંથી જ કોઈ બી પોઈન્ટ જોઈએ તો આ લઈ શકે, આ લઈ શકે, આ લઈ શકે, પણ ડિસ્ટન્સ 10 નહીં આવે. તમારે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 10 આવ્યું અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 10 આવ્યું, એટલે એક આન્સર આયરવા છે ને એક આન્સર આયરવા છે. તો સાબી 10 જ આવે. હા, અભી 10 જ થાય ને. આયરવા એ 10 નહીં થાય કદાચ, કાં તો થાય તો બી ખબર નહીં કેમ કે એ પૂછ્યું નહીં મળે ને આપણે એ મેઝર કર્યું બી નહીં મળે. આ પોઈન્ટના કોર્ડિનેટ કયા આવે દક્ષ? આ પોઈન્ટના કોર્ડિનેટ કયા આવે? 10 ને 3. 10,3. અને આ પોઈન્ટના કોર્ડિનેટ 10-9. 10,-9. તો y ની વેલ્યુ કઈ આવી? દક્ષ તું, અરે તું બહુ y ની વેલ્યુ કઈ આવી જોઈ લે ને જલ્દી. 9 ને 3. -9 ને 3. તો જો અહીંયા શું છે? -9 ને 3. -9 ને 3. हमसे खोटी मेहनत की रहा